અચ્છા. સનત કુમારો સાથે ગંગા કિનારે આનંદ ઘાટે આવ્યા છે. સનત કુમારો નારદજી સાથે ગંગા કિનારે આનંદ ઘાટે આવ્યા છે. ગૃહસ્થના બંગલામાં કથા થાય, કોઈ સાધારણ ભૂમિમાં કથા થાય અને ગંગા કિનારે પવિત્ર ભૂમિમાં કથા થાય, તેમાં ઘણો ફેર છે. સાધારણ ભૂમિમાં સાત્વિક ભાવો જલ્દી જાગે નહીં. પવિત્ર ભૂમિમાં જ્યાં કોઈ દિવ્ય મહાપુરુષને પરમાત્માના દર્શન થયા છે, જ્યાં કોઈ મહાપુરુષે ભગવાનની ભક્તિ કરી છે, તે ભૂમિ પણ દિવ્ય બને છે. ત્યાં સાત્વિક ભાવ જાગે છે અને આનંદ વન એવું દિવ્ય વન છે. જ્યાં સંગે વસે પ્રાણી, વેર ભાવ ન કોઈને. જ્યાં પશુ પક્ષીઓ વેરને ભૂલે છે તેવી દિવ્ય ભૂમિ છે. મહાપુરુષો કાશીને આનંદવન કહે છે. ગંગા કિનારે આ કથા થાય છે. સનત કુમારો ત્યાં પધાર્યા છે. દેવો ઋષિઓને પણ આમંત્રણ આપ્યા છે. ગંગાજી પધારે છે, યમુનાજી પધારે છે, સરસ્વતીજી પધારે છે, મોટા મોટા ઋષિઓ પધારે છે. કેટલાક આળસમાં બેસી રહેલા, કેટલાક અભિમાનને લીધે બેસી રહેલા કે ભાગવત તો મેં વાંચી નાખેલી છે, મને બધી ખબર છે. ઘમંડે ના વતા તેને લાવે સદબોધી ભાર્ગવ. ભગવત વાંચીને પછી એક વખત કરવાની અફસોસ કર્યો. એમાં નામ દેવાનું તરત જ કીધું, બાકી તમે સાચે ભગવત વાંચી? હા, આખી વાંચી. હા ભાઈ, આખી વાંચી. મને કહેતા સમજાણી નહીં હોય તમને. બોલા, તમે જે અત્યારે તમે જે દુઃખી થઈ રહ્યા છો ને, જો ભગવત વાંચો તો આ વસ્તુ જ ના હોય. આવા કેટલાક જે આવ્યા નથી તેમને એકના ઘરે ભૃગુ ઋષિ જાય છે અને તેમને પ્રેરણા કરે છે. કથામાં ચાલો, તમને ફુરસદ ન હોય તો 1 કલાક બેસજો, પણ ઉઠી જજો. ભૃગુ ઋષિએ વિચાર કર્યો કે મારી પ્રેરણાથી પણ કથામાં જાય, કથા સાંભળે, કથામાં પ્રભુના નામનું કીર્તન કરે તો તેમનું કલ્યાણ થશે અને તેમના પુણ્યમાં મારો ભાગ રહેશે. અર્થ અને કામને માટે કહેવાની કે પ્રેરણા કરવાની જરૂર પડતી નથી, પણ ધર્મ અને મોક્ષ માટે પ્રેરણા કર્યા વિના માનવ આગળ વધતો નથી. ભૃગુ ઋષિ એકના ઘરે જઈને કથામાં આવવા આગ્રહ કરે છે. મને એમ થાય કે આપણે અત્યારે કલયુગની વાત કરીએ, પણ આ ડોંગરીજી મહારાજનું આ છે ત્યારથી માણસો આવા જ છે. ધન અને લોભ અને આનાથી વધારે પહેલામાં શું થોડું કથાનું એનું ઇમ્પોર્ટન્સ હતું. જેમ જેમ આપણે ભૌતિક વાત બાજુ ગયા ને એમ તો હા બધું ભૂલી ગયા. તમે તો એમની વાત કરો છો, હું મારી વાત કરું ને, આટલી ખબર છે, પહેલેથી આટલું બધું વાંચીએ છીએ. મારા બેનના ઘરે ભાગવત બેસવાડી હતી, હું નહોતી જતી. હા, એક દિવસ ના ગઈ. ત્રીજા દિવસે મારા બનાવી મને કહેવા આવ્યા કે ભાઈ ઘરની ભાગવત છે, આટલું સરસ વંચાય છે, આટલા સરસ સ્વામીઓ વાંચે છે, સ્વામિનારાયણ ભગવાનના ધામમાં રાખી હતી. તો કે તો પછી કેમ નથી આવતા? બોલો. અને મને શું હતું ખબર છે કે રોજ સાંજે પ્રસાદ હોય, એટલે આપણે એમ થાય કે આગળ જઈએ તો કદાચ જમવાનું જ હોય અહીંયા, આપણે જમીએ તો એમ કે ખરાબ લાગે. જો એની બેન રોજ આવે છે. પ્રસાદ જ હતી, ખાવાના માણસ લકી તડપતું હોય. મને બધા એવું કીધું તમને તો ઓલરેડી કીધેલું છે, અને સગી બેન હોય, સગી બેન તો એમાં ક્યાં ખાઈ લીધું તો ક્યાં રહી ગયા. મને એમ કે ખરાબ લાગે એટલે હું નહોતી જતી. મારી બેન પણ પૂછ્યું ખરા કેમ નથી આવતા, અમે બધા જઈએ મજા આવે છે. એવું હતું કે તમે વહેલા નીકળી જાવ, આવો તો ખરે. તો એવું લાગે. પછી મારી બેનનો ફોન આવ્યો, બધું ખરાબ ના લાગે? મને કે ખરાબ કઈ ના લાગે, તું હાય કથા લાવવા માટે લોકો તલપા પડે. તો પછી આપણે એવું હોય તો પછી આપી દેવાનું કઈ કવર વવર કઈ કેવું. ના, એ તો આપવું જ પડે, અમારો વ્યવહાર થતો જ હોય. હા, તો જવું. પણ એમ કે કથા હતી ને તું નથી આવતી કે કથા. એ વખતે આપણા પુણ્ય કર્મનો ઉદય નતો કે આપણે આપણા કાનમાં આટલી દિવ્ય વાણી પડે. રાઈટ. અને અત્યારે બધું વાંચ્યું ને તો એવો પસ્તાવો થાય ને. પછી બીજા એક જણની કથા હતી, આમંત્રણ નતું, કશું જ નતું, તો એ જઈને ઘૂસી ગઈ. મારા તો પણ મને તો આજના દિવસની મારી રેકોર્ડ બ્રેક છે. હું આમ જતી હોય શાક માર્કેટ કે ગમે ત્યાં, અને ક્યાંક મારા કાને પડે કે કોઈ કથા છે, કોઈ બીની કથા હોય, જૈન મહારાજ સાહેબો હોય, આપણા હોય, ભાગવત કથા, એમને સ્વામિનારાયણના હોય, પછી અહીંયા કોના હતા રાકેશભાઈના હોય, કોઈ પણ હોય, ત્યાં મંડપમાં જવાનું. ગમે એટલો ટાઈમ ના હોય, 5 મિનિટ બેસવાનું એટલે બેસવાનું. સારું કહેવાય. ગમે તે થાય, કારણ કે એ એટલી બધી દિવ્ય વાણી હોય છે. અને જમીન પૃથ્વી એટલી બધી પવિત્ર હોય ત્યાં, કેમ કે બધા શ્રદ્ધાથી આવ્યા હોય. કહું તો છું બેનની કથામાં ના ગઈ ને ઓળખતી નથી. અત્યારે વાઘા એ જ બેન કરે છે. આ કિસ્મત મારી કે અમે મળી ગયા ગમે એવી. એ વખતે હું એમને નહોતી ઓળખતી તો હું કથામાં ગઈ હતી. બોલો, બહુ સરસ. તો એ વખતે મને કરવાની તકલીફ હતી ને એટલે થોડુંક શું આમાં કીધું ને કે દુઃખ હોય ને ત્યારે આપણને જ્ઞાન અને વૈરાગ્ય જાગે.
પછી જ ઊભું થાય ત્યાં સુધી તો સંસારમાંથી ઊંચું થઈ આવવાનું નથી આવતું. ત્યાં સુધી આટલી વાર શું ફ્રી નહીં પડી હોય ત્યારે કાયમ ફ્રી જતી ને શું કામ હતું મારે અને એ થાય મને અત્યારે ખુદને એમ થાય કે હું મારું કામ રહી જઈશ. પણ તો એમ થતું હતું કે ના હું આમ કરું આમ છોકરી ગોતી આમ ફલાણું કરું છોકરી કરું મને એવું જ હતું કે હું જ કરું છું પણ જ્યારે ભગવાન આટલું કરી દીધું ને ત્યારે ખબર પડી મારા હાથે કંઈ હતું જ નહીં. થતું જ નહીં. ભૃગુ ઋષિ એકના ઘરે જઈને કથામાં આવવાના આગ્રહ કરે છે. દેવર્ષિઓ મહર્ષિઓ કથામાં આવ્યા છે. સનત કુમાર વ્યાસ આસનમાં બિરાજ્યા છે. કોણ? દેવર્ષિઓ અને મહર્ષિઓ કથામાં આવ્યા છે અને સનત કુમાર ક્યાં બેઠા છે? વ્યાસ આસનમાં બિરાજ્યા છે. હવે કથાનો આરંભ કરે છે. શ્રી ગોવર્ધનનાથ કી જય. કથામાં તમે ભગવાનની જય બોલશો તો તમને લાભ થશે. પ્રભુની કોઈ દિવસ હાર થતી નથી અને થવાની નથી. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે માનવનું જીવન એ મોટું યુદ્ધ છે. માયા અને જીવનું યુદ્ધ ચાલ્યા જ કરે છે. માયા જીવનને પરમાત્માના ચરણમાં જવા દેતી નથી. માયા જીવને સમજાવે છે કે સંસાર બહુ સરસ છે. માયા જીવને સંસારમાં ફસાવી રાખે છે. માયાની જીત થાય છે અને સંસારમાં અને માનવની હાર થાય છે. માયા માનવને મારે છે. માનવ બહુ પ્રેમથી ભગવાનનો જય બોલતો નથી. પ્રેમથી ભગવાનનો જય બોલે તો માનવની હાર થાય નહીં. એ કળિયુગના ભગવાન વચ્ચે ચર્ચા થઈ ને ત્યાં કે તું શું કરીશ તો કે માનવ કોઈને તમારી જોડે આ વાત નથી હોય હું રોકી જ રાખીશ તો કે કેવી રીતે રોકીશ તો મેન તો સમયનું બનેલું જીવન એ જ એ લોકો ભૂલી જશે સમયનું જીવન બન્યું છે અને આખો દિવસ એમને ભાગમ ભાગે કરે છે. ત્યાંથી નહીં હોય તો એવી મોડર્ન ફેસિલિટી આપી છે એમનો મોટા ભાગનો સમય આમાં જ જતો રહેશે. પછી સમયની વચ્ચે શું તમારી જોડે આવશે કે ભગવાન કહો ઋષિમુનિઓ કે અમે એવા ભક્તો ઊભા કરીશું ને કે બધા તમારામાંથી ખેંચે અમારા હૃદય આવી જશે. ઓકે, કથાના આરંભ. અચ્છા, માનવ બહુ પ્રેમથી ભગવાનનો જય બોલતો નથી. પ્રેમથી ભગવાનનો જય બોલે તો માનવની હાર થાય નહીં. તમારી હાર થાય તેવી ઈચ્છા હોય તો જય બોલશો નહીં. તમારી જીત થાય તેવી ઈચ્છા હોય તો જય બોલો. કથાના આરંભમાં જય જયકાર કર્યો છે. જનક કુમાર સાવધાન કરે છે. આ કથા અતિ મધુર છે. આ કથા બહુ પ્રેમથી સાંભળો. કાનમાંથી પરમાત્મા અંદર આવે છે. તમે જેને સાંભળો તે તમારા મનમાં આવે છે. સંસારને બહુ સાંભળો તો સંસાર મનમાં આવશે. સદા સેવો શ્રીમદ ભાગવતની કથા, જેના શ્રવણ માત્રથી હરિચિત્તે વિરાજતા. ભક્તિમાં આંખ અને કાન બે મુખ્ય છે. આંખ અને કાન બગડે તો ભક્તિમાં બહુ વિઘ્ન આવે. ખરાબ વસ્તુઓની અસર મન પર બહુ થાય છે. ખરાબ શબ્દો સાંભળે પછી મન બગડે છે. તેથી વેદોમાં આજ્ઞા છે કે કોઈ ખરાબ શબ્દો મારા કાને આવે જ નહીં. કોઈ ખરાબ ચિત્ર આંખને દેખાય જ નહીં. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ વેદામ ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ. સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાસ તનુભિઃ વ્યસેમ દેવહિતમ યદાયુઃ. આ કથા એવી મંગલમય છે કે કથા શ્રવણથી પરમાત્મા શ્રી કૃષ્ણ કાનની અંદર આવે છે. પ્રભુનો પ્રવેશ આંખમાંથી અને કાનમાંથી હૃદયમાં થાય છે. ભગવાનના દર્શન કરતા કરતા ભગવાનનો નામનો જપ કરો. ભગવાનનું સ્વરૂપ આંખમાંથી અંદર આવશે. પરમાત્માની કથા પ્રેમથી શ્રવણ કરો તો કાનમાંથી ભગવાન અંદર આવશે. કથા વાંચન જે કંઈ માફ કરશો.